અંકલેશ્વર એ ડિવિઝન, રૂરલ બી ડિવિઝન અને જીઆઈડીસી પોલીસ મથકમાં ઝડપાયેલા વિદેશી દારૂનો હાંસોટ રોડ ઉપર આમળાખાડી નજીક પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, ડીવાયએસપી ડૉક્ટર કુશલ ઓઝા, મામલતદાર કરણસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં રૂરલ ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. 4 પોલીસ મથક મળી કુલ ₹34 લાખ ઉપરાંતના વિદેશી દારૂની 21,000થી વધુ નંગ બોટલો ઉપર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. આ નાશ પ્રસંગે નશાબંધી અધિકારી એબી ગણાવા સહિત 4 પોલીસ મથકના પીઆઈ સહિત પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અંકલેશ્વર ડિવિઝનના 4 પોલીસ સ્ટેશન, એ ડિવિઝન પોલીસ સ્ટેશન, બી ડિવિઝન પોલીસ સ્ટેશન, જીઆઈડીસી પોલીસ સ્ટેશન તથા રૂરલ પોલીસ સ્ટેશનનો લગભગ 34 લાખ જેટલો મુદ્દામાલ જે છે પ્રોહિબિશનનો, IMFLનો, તેનો એસડીએમ સાહેબ, નશાબંધી અધિકારી સાહેબ તથા જરૂરી તમામ અધિકારી અને કર્મચારીઓની હાજરીમાં પંચનામું કરી અને મુદ્દામાલનો નિકાલ કરવામાં આવ્યો છે. આ જે છે એ મુદ્દામાલ જે છે એ સમયાંતરે મુદ્દામાલના નિકાલના ભાગરૂપે કરવામાં આવે છે અને લગભગ આ 4 પોલીસ સ્ટેશનના મળીને કુલ 126 જેટલા ગુનાઓનો આ પ્રોહિબિશનનો ગેરકાનૂની મુદ્દામાલ છે તેનો નિકાલ કરવામાં આવ્યો છે આજરોજ.